Hello everyone, welcome to my channel. This is Dr. Ashwin Patel, founder of the Plus One Global Care Services. Basically આજનો વિડિયો લઈને આવ્યા છીએ નીટ 2025 ની માટે, જેમાં નીટની તૈયારીના ભાગરૂપે સિલેબસના ચેન્જીસ, પ્રિપેરેશન માટેની મહત્વની વાતો અને એની સાથે કોમન મિસ્ટેક્સ, આ બધી જ વસ્તુને આવરી લેતો આજનો વિડિયો છે. જો તમે નીટ 2025 માટે તૈયારી કરી રહ્યા છો તો ડેફિનેટલી આ વિડિયો તમારા માટે છે. સો શરૂઆત કરીએ સૌથી પહેલા નીટ વિશે. તો નીટની પરીક્ષા વિશે આપ સૌ જાણો જ છો કે MBBS, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક જેવા અલગ અલગ સબ્જેક્ટમાં કે અલગ અલગ સ્કોપ્સમાં એડમિશન લેવા માટે નીટની પરીક્ષા લેવાતી હોય છે. પરીક્ષાની વાત કરીએ તો યુઝ્યુઅલી મેના પ્રથમ વીકમાં આ વખતે 4 મે 2025 ના રોજ આ એક્ઝામની ડેટ નક્કી થઈ ગઈ છે. બીજા બધા રિસોર્સિસ કે બીજી વાતો ઉપર વિશ્વાસ કરવો એના કરતાં હું હંમેશા કહું છું તેમ કે પર્ટિક્યુલરલી NTA જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે આપણી, એની જ વેબસાઇટ પર ધ્યાન રાખવું જોઈએ અને એના દ્વારા જે માહિતી આપણને મળી છે એ પ્રમાણે 4 મે 2025 ના રોજ આ વખતે નીટની પરીક્ષા લેવામાં આવી છે. તો ડેફિનેટલી હવે વાત કરીએ નીટની સિલેબસની. તો ડેફિનેટલી બીજા ત્રીજા સિલેબસ પર ધ્યાન રાખવું કે વાતચીત કરવી એના કરતાં હું હંમેશા બાળકોને કહું છું NCERT, દેટ ઇઝ યોર બાઇબલ. NCERT ને ફોલો કરો, એ જ વસ્તુ તમને દરેક વસ્તુ પ્રોવાઈડ કરે છે. સો પ્લીઝ ફોલો ધ NCERT બુક્સ, ગાઈડલાઇન્સ એઝ વેલ એઝ તમે એવા પ્રકાશનો કે એવા માર્ગદર્શનોનો યુઝ કરી શકો છો કે જે NCERT ના આધારિત છે. નાઉ ઇફ વી ટોક અબાઉટ ધી પેટર્ન નીટની શું રહે છે, બધા જ જાણો છો તેમ કે નીટ એક કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે. આ નીટની પરીક્ષાની અંદર 3 મહત્વના સબ્જેક્ટ આવરી લેવામાં આવે છે: ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ બંનેની જે ક્ષમતા છે જે 180 માર્ક્સની છે, અને જે બાયોલોજી સબ્જેક્ટ છે એની જે ક્ષમતા છે, જે કટ ઓફ છે, દેટ ઇઝ 360. એટલે ટોટલી આ જે એક્ઝામ છે એ 720 માર્કની લેવામાં આવે છે. હવે જો આને પ્રશ્નના ભાગરૂપે જોવામાં આવે તો ટોટલ 180 પ્રશ્નો તમારે અટેન્ડ કરવાના હોય છે, અને 180 પ્રશ્નોની અંદર આને આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ. 90 પ્રશ્નો બાયોલોજીના અને બાકીના જે 90 પ્રશ્નો છે એ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના. કે નીટની જે પરીક્ષા છે એમાં પ્રત્યેક સાચા આન્સરના, જે તમે સાચો જવાબ આપો છો એના તમને 4 પોઝિટિવ માર્ક મળે છે, અને દરેક ખોટા આન્સરના -1 એટલે કે -1 મળે છે. એટલે ઓવરઓલ 180 માર્ક જે છે એમાંથી 720 માર્કની આ પરીક્ષા લેવાય છે. બાયોલોજીની અંદર 180 + 180 એટલે કે 360 માર્કની પેપર જે લેવાય છે એમાં બોટની અને જુઓલોજી એ બંનેનો સમાવેશ થાય છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના 180 માર્કના સેપરેટ પેપર્સ હોય છે. સો આ થઈ વાત આપણે એક્ઝામ પેટર્ન્સની. નાવ હવે આગળ આપણે વાત કરીએ છીએ કે એના ફેક્ટ્સની, કે જે બદલાતા સિનારીઓસ છે, જે બદલાતા રૂલ્સ રેગ્યુલેશન્સ છે, એ પ્રમાણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એજ ક્રાઇટેરિયા કે એજ લિમિટ. તો એઝ પર ધી NCERT ગાઈડલાઇન્સ અત્યારે હાલ જે તમારી મિનિમમ એજ વેલ્યુઝ છે દેટ ઇઝ 17 યર્સ, જે તમારી વય મર્યાદા છે એ 17 વર્ષ હોવી જરૂરી છે. મિનિમમ એટલી એજ હોય તો જ તમે નીટની પરીક્ષામાં બેસી શકો છો. તો આ દરેક વિદ્યાર્થીએ જાણવું ખૂબ જ જરૂરી છે. એવું ના થાય કે અંત સમય કે લાસ્ટ મોમેન્ટ પર આપણે તૈયારી કરી હોય પણ આપણે જો એને ફોર્મ ભરવા જઈએ છીએ તો આપણને તકલીફ પડે છે. સો નેક્સ્ટ પોઈન્ટ છે કે નીટ માટેના ફોર્મ્સ. તો યસ, નીટના ફોર્મ્સ ઓલરેડી આઉટ થઈ ચૂક્યા છે. તમે અમારા +1 કેરિયર કનેક્ટ ટીમનો સંપર્ક કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર અમારી ટીમ તમને મદદ કરશે નીટનું ફોર્મ ભરવામાં. તો તમે નીટનું ફોર્મ ખૂબ જ ચોકસાઈપૂર્વક ભરવાનું છે. એમાં તમારે દરેક તમારી નાનામાં નાની જે ડિટેલ્સ આપવાની છે, તમારા ફિંગરપ્રિન્ટ્સ આપવાના છે, જે પણ અપડેટ્સ આપવાના છે એ બધા જ તમારે ફરજિયાતપણે આપવાના છે. અને એમાં જે પણ ઈમેલ આઈડી કે જે પણ ફોન નંબર કે જે પણ વસ્તુ તમે એમાં ઉદ્દેશ કર્યો છે એ તમારે યાદ રાખવાનું છે, એને નોંધી રાખવાનું છે, કેમ કે એ જ વસ્તુના આધારે તમને ભવિષ્યમાં તમારા જેટલા પણ કન્વર્ઝેશન્સ કે કોમ્યુનિકેશન્સ થશે એના ઉપર જ થશે.
સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ ધ ફોર્મ. તો આ વાતથી તમારા નીટના ફોર્મના રજિસ્ટ્રેશન્સની એના એક્ઝામ્સના પ્રિપરેશન્સ માટે પણ હું ભવિષ્યમાં વિડીયોઝ બનાવવા જઈ રહ્યો છું અને એ વિડીયોઝ માટે પણ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર પ્રેસ કરો, જેથી ભવિષ્યમાં તમને આવનારી દરેક અપડેટ મળી રહે. સો બેક ટુ ધ પોઈન્ટ, નીટની વાત કરતા હતા આપણે. તો અગેન નીટ માટે જેટલું જ ઇમ્પોર્ટન્ટ તમારી તૈયારી છે એટલું જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા મોક ટેસ્ટ. કારણ કે તમને તમારી જે પ્રિપેરેશન્સ છે એના ભાગરૂપે તમારા જે ટેસ્ટ છે, જે મોક ટેસ્ટ છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જેટલા વધારે બને એટલા વધારે ઓનલાઈન ટેસ્ટનો ઉપયોગ કરો. જેટલા વધારે ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે ફ્રી ટેસ્ટ આપી શકો છો, પ્રેક્ટિસ ટેસ્ટ આપી શકો છો, એનો ઉપયોગ કરો. અને એના કારણે જ તમે તમારું સ્વ અવલોકન કરો અને એમાં જે તમારા ગ્રેડ્સ આવી રહ્યા છે, એમાં જે તમારી વીકનેસીસ બતાવી રહી છે, એને ક્યારેય પણ અવોઇડ ના કરો. એ વીકનેસીસ પર કામ કરો. હજી પણ સમય છે આપણી જોડે અને આ સમયમાં એ વીકનેસીસ પર કામ કરીને સારામાં સારો સ્કોર લાવવાનો પ્રયત્ન. માટે જ તમારા બધા જ માટે અમે લઈને આવી રહ્યા છે ટૂંક જ સમયમાં સૌથી મોટો ગુજરાતનો ગ્રાન્ડ નીટ મોક ટેસ્ટ. ગુજરાતના ઘણા બધા મોટા સેન્ટર્સની અંદર અમે +1 કેરિયર કનેક્ટની ટીમ મોક ટેસ્ટ આયોજન કરવા જઈ રહી છે અને આ મોક ટેસ્ટ કમ્પ્લીટલી જે રીતે તમે નીટની પરીક્ષા આપો છો એ જ રીતે નીટની જ પરીક્ષાના સેટઅપમાં એના કમ્પ્લીટલી પૂર્વ તૈયારીના ભાગરૂપે તમારા સિટીમાં, તમારા સેન્ટરમાં આયોજિત કરવા જઈ રહ્યા છે. તો માટે જેટલી વધારે સંખ્યામાં જોડાવું હોય એટલી વધારે સંખ્યામાં જોડાઈ શકો છો. એ નીટના મોક ટેસ્ટ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એ લિંક પર ક્લિક કરીને તમે રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો અને બીજા આવા જેટલા મિત્રો છે તમારા જે અત્યારે નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને પણ એ લિંક મોકલી શકો છો, જેથી એનો લાભ લે. તો સૌથી વધારે મોક ટેસ્ટની પ્રિપેરેશન્સમાં આગળ વધો અને જેટલા વધારે બને એટલા વધારે ટેસ્ટનો ઉપયોગ કરો, જેના કારણે તમે તમારું સ્વઅવલોકન કરીને તૈયારીનો એ રીતે ઢોળાવ કે પાથવે નક્કી કરી શકો છો. એના પછીની સૌથી મહત્વની અને અગત્યની બાબત છે કે તમારી પોતાની મેન્ટલ સ્ટ્રેન્થ. આ સમયમાં જ્યારે તમે સૌથી વધારે પ્રિપેરેશન કરી રહ્યા છો એ સમયમાં રેગ્યુલર ગુડ ફૂડ, ગુડ એક્સરસાઇઝ, ગુડ સ્લીપ અને એની સાથે હેલ્ધી બ્રેક્સ એ પણ લેવા જરૂરી છે. માટે સૌથી વધારે કેલેન્ડર્સ છે, મેનેજમેન્ટ એપ્સ છે, એ બધાનો ઉપયોગ કરો. કાઉન્સિલર્સ સુધી પહોંચો અને કઈ રીતે આ વધેલો જે ટાઈમ છે એને મેનેજ કરવું એની ટિપ્સ અને એની જાણકારી લો. સો દેટ વિલ ડેફિનેટલી હેલ્પ યુ ટુ બૂસ્ટ યોર કોન્ફિડન્સ એન્ડ ઇનર મેન્ટલ હેલ્થ ઓલ્સો. તો એ પણ ખૂબ જ જરૂરી છે એક્ઝામના સમયની સાથે સાથે. આની સાથે સાથે આ તો વાત થઈ નીટના ફેક્ટ્સની અને પ્રિપેરેશન્સ પાર્ટની. આના સિવાય એક્ઝામ્સ માટે પણ જે તૈયારી કરવાની છે એના માટે મારો એક ઓર વિડીયો ઓલરેડી છે યુટ્યુબ ચેનલ પર, જેને તમે જોઈ શકો છો. એની ડિસ્ક્રિપ્શનની લિંક પણ નીચે મોકલી રહ્યો છું કે જેની અંદર તમે 7 દિવસ પહેલાંની પ્રિપેરેશન્સ, 1 દિવસ પહેલાંની પ્રિપેરેશન્સ અને એક્ઝેક્ટલી સેમ ડેની પ્રિપેરેશન શું છે એના વિશે પણ માહિતી અને જાણકારી મેળવી શકો છો. હવે વાત કરીશું મિસ્ટેક્સની. જે કોમન મિસ્ટેક જે મોટાભાગના બાળકો કરે છે અને જે તમારે અવોઇડ કરવાની છે. ખૂબ જ મહત્વનો અને અગત્યનો સેક્શન છે આ વિડીયો. તો સૌથી પહેલી મિસ્ટેક જે સૌથી વધારે લોકો કરે છે દેટ ઇઝ પ્રોક્રાસ્ટિનેશન. મતલબ કે ઠેલાવવા દેવું, વસ્તુઓને પાછળ લઈ જવી. એવું વિચાર્યું હોય કે આજે આ ટોપિક પતાવી દેવો છે પણ કે કાલે કરીશું. સો દેટ ઇઝ ધી ફર્સ્ટ મિસ્ટેક, જેને અવોઇડ કરો. જે આજે નક્કી કર્યું છે જે આજે ને આજે કમ્પ્લીટ કરો. બીજું, રેગ્યુલર પ્રિપેરેશન્સ અને રિવિઝન્સ. ક્યારેય પણ રિવિઝન્સને બંધ ના કરો. ત્રીજું સૌથી મહત્વની વસ્તુ, એનસીઆરટીને અવોઇડ ના કરો. ડોન્ટ કમ ઇન ધેટ બ્લન્ડર. ઓકે, જે એનસીઆરટીની ગાઈડલાઈન છે એ જ પ્રમાણે ફોલો કરો. ચોથું અને સૌથી મહત્વનું, મોક ટેસ્ટ. જે તમારા મોક ટેસ્ટ છે એના રિઝલ્ટ્સને અવોઇડ ના કરો. જે રિઝલ્ટ્સ બતાવે છે એ જ રિઝલ્ટ એક્ઝામમાં આવશે. સૌથી વધારે ગ્રાન્ડ લેવલના જે મોક ટેસ્ટ છે એનો ઉપયોગ કરો અને એની તૈયારીના રૂપે આગળ વધારો. પાંચમી અને સૌથી મહત્વની વસ્તુ છે, કોઈ પણ અનઓફિશિયલ વ્યક્તિઓના ઝાંસામાં ના આવો. કોઈ પણ ખોટી પ્રકારની વસ્તુઓમાં ના પડો. અહીંથી આઈએમપી આવી છે, આ ઇમ્પોર્ટન્ટ પેપર છે, પેપર લીક થયું છે, એ પ્રકારની કોઈ પણ પ્રક્રિયાઓમાં કે ચક્રવ્યૂહમાં ના ફસાતા.
આપણે આપણી તૈયારીને પ્રિપેરેશનને ચાલુ રાખો અને આગળની તૈયારીઓના ભાગરૂપે દોડવાનું આપણો પાથવે નક્કી કરો. સો આ વાત થઈ નીટ માટેની, નીટ 2025ની તૈયારી અને પાથવે માટેની વાત છે. આની સાથે સાથે જો તમારા કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ છે, પ્રશ્નો છે, તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. મારી ટીમનો મારો કોન્ટેક્ટ કરી શકો છો. +1 કેરિયર કનેક્ટ ઉપર અગેન લોગિન થઈને રજિસ્ટર થઈને જોઈન થઈ શકો છો, જેમાંથી તમને રેગ્યુલર અપડેટ્સ, મોટિવેશનલ વિડીયોઝ, સ્ટડી મટીરિયલ્સ, મોક ટેસ્ટ અને એક્સપર્ટ્સના ગાઈડન્સ મળી શકે છે ફ્રી ઓફ કોસ્ટ. તો આ દરેક વસ્તુનો લાભ લો. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, બેલ આઇકોન પ્રેસ કરીને નવી અપડેટ્સની રાહ જોજો અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડશો. થેન્ક યુ અગેન. આગળ પણ આ પ્રકારના વિડીયો લઈને આવતા રહીશું. થેન્ક યુ.